શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 30 ભગવાન અર્જુનની મૂંઝવણ દૂર કરતા કહે છે કે તમે જે કંઈ કર્મ કરો તે મને અર્પણ કરી દો. એટલે કર્મ સારું થાય કે નરસું થાય પણ મારા દ્વારા થયેલું કરાશે. અર્જુન જ્યારે એવું કહી રહ્યા છે કે યુદ્ધ કરવામાં મને પાપ લાગશે, તો ભગવાન કહે છે કે મને અર્પણ કરી દો. પ્રથમ આપણે શ્લોક 30નું પઠન કરીએ, પછી વિગતે ઉદાહરણો સહિત વિસ્તારપૂર્વક આ શ્લોકને સમજીએ. મયि સર્વાણિ કર્માણि સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. અર્થાત, હે અર્જુન, તારા સર્વ કર્મ મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર. જ્યારે અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે હું યુદ્ધ કરીશ તો એમાં મારા ગુરુજનો, મારા પિતરાઈ ભાઈઓ હણાશે, મને પાપ લાગશે, ત્યારે ભગવાન કહે છે કે તું યુદ્ધનું જે કર્મ કરવાનો છે એ મને સમર્પિત કરીને કર. એ યુદ્ધથી મળનાર રાજનો લાભ રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના, આ કામ મેં કર્યું એવું વિચાર્યા વિના, ભગવાને કર્યું છે એવું વિચારીને તું યુદ્ધ કર. અહીં આપણને પણ એક પ્રેરણા મળે છે કે કોઈ પણ કાર્ય કરીએ એનું પરિણામ ગમે તે આવે, પણ એ કાર્ય ભગવાનને અર્પણ કરીને કરીએ. અને ભગવાનને જ્યારે કાર્ય અર્પણ કર્યું છે, આપણે એના સ્વામિત્વનો દાવો જતો કર્યો છે, ત્યારે ભગવાન એની જવાબદારી ઉઠાવે છે. આ શ્લોકમાં કેટલાક ઉદાહરણો સાથે વિગતે સમજીએ. પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્ય સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિયત સ્વધર્મનું પાલન કરવાનું હોય છે. સ્વામિત્વનો દાવો એટલે મેં કર્યું એવો દાવો નથી કરવાનો. પરમેશ્વર જ બધું કરતા હરતા છે. પરમેશ્વર સમગ્ર આત્માઓના આત્મા છે. તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમાત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થાય છે, તો ભગવાન બધી જ જવાબદારી સ્વીકારે છે. મોટાભાગના સાધકો એવું વિચારે છે કે કર્મથી તો બંધન થાય છે અને કર્મ કર્યા વિના રહી શકાતું નથી. એટલા માટે કર્મ કરવાથી તો હું બંધાઈ જઈશ. આથી કર્મો કેવી રીતે કરવા જોઈએ જેથી કર્મ બંધનકારક ન થાય પરંતુ મુક્તિદાયક બની જાય, એના માટે ભગવાન અહીં અર્જુનને કહે છે કે અધ્યાત્મક ચિત્ત એટલે કે વિવેક વિચારયુક્ત થઈ સઘળા કર્તવ્ય કર્મો મને અર્પણ કરી દે. ભગવાનને અર્પણ કરીને કોઈ પણ કાર્ય કરીએ છીએ તો કર્મ બંધન થતું નથી. અર્થાત તેમની સાથે પોતાનો કોઈ સંબંધ ન માન કે આ કર્મ મેં કર્યું એવો કોઈ સંબંધ ન રાખીશ, કારણ કે વાસ્તવમાં સંસાર માત્રની સઘળી ક્રિયાઓમાં કેવળ મારી જ શક્તિ કામ કરી રહી છે. ભગવાન કહે છે કે જે કંઈ કર્મ કરું છું મને અર્પણ કરીને કર અને સંસારની સઘળી કામગીરી એ હું જ કરું છું. દાખલા તરીકે
કોઈ કેશિયર છે, ખજાનચી છે, અને એના માલિકના કરોડો રૂપિયા એ ગણતો હોય, પણ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી, સ્વામિત્વ નથી. એ એનું કર્મ છે. એને બેંકમાં કેશિયર હોય કે કોઈ ખજાનચી હોય તો કેશ ગણવી એ એનું કર્મ છે, પણ એમાંથી એને પોતાને કોઈ પૈસો લેવાનો નથી. તો સ્વામિત્વની ભાવના નથી. તો જે કંઈ આ દુનિયામાં આપણને પદાર્થો, પ્રકૃતિ ઉપલબ્ધ છે એ બધું ભગવાન છે. આપણે તો માત્ર ખજાનચી છીએ અને એના વતી કર્મ કરી રહ્યા છે. સંસાર માત્ર પરમાત્માનો છે, પરંતુ જીવ ભૂલથી પરમાત્માની વસ્તુને પોતાની માની લે છે. કેશિયર એના માલિકના પૈસા પોતાના માની લે તો શું પરિસ્થિતિ થાય? અને એટલા માટે બંધનમાં પડી જશે. આથી વિવિધ વિચાર દ્વારા આ ભૂલને દૂર કરીને બધા કર્મો પરમાત્માના હોવાનું સ્વીકારી લેવું. પરમાત્માને જ કોઈ પણ કર્મ અર્પણ કરવા જોઈએ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા. ભગવાન અહીં કહે છે કે બધા કર્મો મને અર્પણ કરવા. મયી સર્વાણી કર્માણી. મયી એટલે મને, સર્વાણી બધા જ કર્મો મને અર્પણ કરવા. હું પણ ભગવાનનો છું. એટલે માનવે પોતાની જાત પણ ભગવાનની જ છે એમ અર્પણ કરવાનું છે. અને મારી કહેવાવાળી બધી વસ્તુઓ પણ ભગવાનની છે. હું જે કહું છું કે આ ઘર મારું, કે આ દુકાન મારી, કે આ ગાડી મારી, તો એ બધું પણ ભગવાનનું છે. આ પ્રકારે બધું જ ભગવાનને અર્પણ કરી દેવું જોઈએ. અર્થાત પોતાની મમતા ઉઠાવી દેવી જોઈએ. મમતા એટલે મારાપણું એ ઉઠાવી દેવું જોઈએ કે જે છે એ ભગવાનનું છે અને મને ઉપયોગ કરવા મળ્યું છે ત્યાં સુધી હું ઉપયોગ કરું. કોઈ વ્યક્તિ સાથે લઈને તો જવાના નથી, કોઈ વ્યક્તિ કશું લઈને તો આવ્યા નથી. તો એના પ્રત્યેની મમતા ન રાખવી કે ભગવાને મને જે કંઈ વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે એ ભગવાનની છે અને હું એનો ઉપયોગ કરી રહ્યો છું. એવું કર્યા પછી ફરીથી સંસાર કે ભગવાન પાસેથી કશું પણ માગવું નથી પડતું. જો ભગવાનને અર્પણ કરો તો ભગવાન આપણી જરૂરિયાતો સમજે છે અને આપણે ભગવાન પાસે કશું જ માગવું પડતું નથી. કેમ કે તેને જોઈએ તેની વ્યવસ્થા ભગવાન આપોઆપ કરે છે. તમે કોઈ પણ કાર્ય ભગવાનને અર્પણ કરીને કરશો તો ભગવાન આપણી જરૂરિયાતોની આપોઆપ વ્યવસ્થા કરશે. અર્પણ કર્યા પછી ફરીથી શરીર વગેરે પદાર્થોમાં પોતાની પ્રતીતિ નહીં થવી જોઈએ. પોતાની પ્રતીતિ થાય તો વાસ્તવમાં અર્પણ થયું નથી. તમે ભગવાનને અર્પણ કર્યા પછી થોડોક પણ અંશ તમે એવું માનો કે આ તો મારું છે તો એ અર્પણ કર્યું ગણાશે નહીં. ભગવાનને અર્પણ કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. અર્પણ કરવાથી જ કર્મ બંધનથી મુક્ત થઈ જવાય છે અને એમાં ભગવાનની પણ પ્રસન્નતા છે. એક બહુ સરસ ઉદાહરણથી સમજીએ કે કોઈ નાનું બાળક આંગણામાં ચાવી પડી છે, એ ચાવી લઈને પિતાજીને સોંપે છે. એમ માની લો કે આપણે નાનું બાળક છીએ અને ભગવાન પિતાજી છે. ભગવાનની કોઈ વસ્તુ આપણી પાસે જ છે તો એ ચાવી બાળક પિતાજીને સોંપે છે. એવી જ રીતે એ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની છે. હવે શું થશે જુઓ, પિતાજી પ્રસન્ન થઈ જશે કારણ કે ચાવી મળતી નહોતી અને બાળકે પિતાજીને આપી દીધી તો પિતાજી પ્રસન્ન થઈ ગયા. તો ભગવાનને જ્યારે આપણે વસ્તુ અર્પણ કરીએ છીએ તો ભગવાન પણ પ્રસન્ન થાય છે. જો કે નાનો બાળક પણ પિતાનો છે એટલે આપણે પણ ભગવાનના છીએ. આંગણું પણ પિતાજીનું છે તો આ સંસાર પણ ભગવાનનો છે અને ચાવી પણ પિતાજીની છે. તો આ બધી વસ્તુઓ પણ ભગવાનની છે. પણ વાસ્તવમાં પિતાજી ચાવી મળવાથી નહીં પણ બાળકનો આપવાનો ભાવ દેખીને પ્રસન્ન થાય છે. તો ભગવાન પ્રસન્ન કેમ થાય છે
કે બાળકે એના પિતાને ચાવી આપી. એવી રીતે આપણે કોઈ પણ ભગવાનની જ તમામ વસ્તુઓ છે પણ એને અર્પણ કરીને આપણે એનો ઉપયોગ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય છે. એ જ રીતે સઘળા પદાર્થો ભગવાનના છે, આથી તેમના ઉપર પોતાપણું કાઢવું અને ભગવાનને અર્પણ કરવાનો ભાવ કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને તેના ઋણી બની જાય છે. જો આપણું પોતાપણું એમાંથી દૂર કરીએ અને ભગવાનને આપવાનો ભાવ કરીએ તો ચોક્કસ ભગવાન પ્રસન્ન થાય છે, જેમ બાળક ઉપર પિતા પ્રસન્ન થાય છે. મનુષ્યના જીવન નિર્વાહ અને સાધનના માટે જે વસ્તુઓ જરૂરી છે તે પૂરી માત્રામાં પ્રાપ્ત છે. ભગવાને આપણને તમામ વસ્તુઓ પૂરી માત્રામાં પૂરી પાડી છે, પરંતુ મનુષ્ય પ્રાપ્ત વસ્તુઓનો યોગ્ય રીતે સદુપયોગ નથી કરતો અને પોતાની માનીને પોતાને માટે તેનો ઉપયોગ કરવા તેમજ તેમાં પ્રાપ્ત વસ્તુઓ મમતા અને અપ્રાપ્ત વસ્તુઓની કામના કરવા લાગે છે અને તેથી તે જન્મ મરણના બંધનમાં બંધાઈ જાય છે. જ્યારે તમે કોઈ પોતાની વસ્તુ માનો છો ત્યારે બંધન થાય છે અને જે કામનાઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા લાગો છો તો પણ બંધન થાય છે. કોઈ પણ વસ્તુ પહેલાં આપણી પાસે નહોતી. આપણે જન્મ્યા, આપણે કોઈ વસ્તુ લઈને આવ્યા નથી અને પછી પણ સદા આપણી પાસે નથી રહેવાની. આજીવન એ વસ્તુ આપણી પાસે નથી રહેવાની, એ પ્રતિક્ષણ બદલાતું રહે છે. પણ મનુષ્ય એ વસ્તુ પોતાની જ છે એમ માની લે છે અને પોતાની માની લેવી એ મહાન ભૂલ છે. નાશવાન પદાર્થોને મહત્ત્વ દેવાથી જ તેમની નવી નવી કામનાઓ ઉત્પન્ન થાય છે. દરેક વસ્તુ નાશવંત છે અને એક વસ્તુ તમે પ્રાપ્ત કરો તો નવી ઈચ્છા ઉત્પન્ન થશે અને એ કામના જ બધા પાપોનું મૂળ છે. ઈચ્છા જ દરેક પાપનું મૂળ છે. નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. સઘળા કર્મો અને પદાર્થોને ભગવદ અર્પણ કર્યા પછી પણ કામના, મમતા અને સંતાપ કંઈક અંશે શેષ રહી શકે છે. તમે અર્પણ કર્યા પછી એનો એક અંશ ભાગ પણ આપણે વિચારવાનો નથી કે આ મારું છે. જો એવું રહ્યું તો તમે અર્પણ કર્યું ગણાશે નહીં. એક ઉદાહરણથી આપણે સમજીએ કે અહીં કોઈ એક પુસ્તક બીજી વ્યક્તિને આપે છે. પુસ્તક ભેટ આપ્યું છે. હવે જ્યારે જેને ભેટ મળ્યું છે એ વ્યક્તિ પુસ્તક વાંચતા હોય ત્યારે આપણા મનમાં એવો ભાવ આવી જાય છે કે મારું આપેલું પુસ્તક વાંચી રહ્યો છે અને આ જ આંશિક મમતા છે. તમે એક વખત એને આપી દીધું તોય મારું છે એમ સમજો છો તો ત્યાં મમતા છે. ભગવાનને અર્પણ કર્યા પછી એ મારું છે એવું વિચારવાનું નથી. પુસ્તક અર્પણ કર્યા પછી પણ સામેની વ્યક્તિ જ્યારે એનો ઉપયોગ કરતો હોય ત્યારે આપણે એવું વિચારીએ કે આ તો મેં આપ્યું હતું, તો એ અર્પણ નથી કર્યું. તમારી મમતા આંશિક રીતે એમાં રહી છે. આ અંશનો ત્યાગ કરવા માટે ભગવાન અર્જુનને કહે છે, તું નવી વસ્તુની કામના ન કર. કોઈ નવી વસ્તુની ઈચ્છા રાખીશ નહીં અને પ્રાપ્ત વસ્તુમાં મમતા ન કર. જે વસ્તુઓ ઉપલબ્ધ છે એ મને અર્પણ કર, એમાં મમતા ન કરીશ અને નષ્ટ વસ્તુઓનો સંતાપ ન કર. જે વસ્તુઓ તારી પાસે રહી નથી એની ચિંતા ન કરીશ. બધું જ મને અર્પણ કરવાની કસોટી એ છે કે કામના, મમતા અને સંતાપનો અંશ પણ ન રહે. તો આ શ્લોકના માધ્યમથી આપણને શીખ મળે છે કે કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ ભગવાનને અર્પણ કરીને કરીએ, એમાં સહેજ પણ મમતા આપણે ન રાખીએ
અને ભગવાન જ સર્વ સૃષ્ટિના દાતા પ્રણેતા છે. આપણી જરૂરિયાત ભગવાન સમજે છે અને એની વ્યવસ્થા આપોઆપ ભગવાન કરે છે. પણ ક્યારે? જ્યારે તમે મમતાનો એક અંશ પણ મનમાં રાખ્યો નથી ત્યારે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ મિત્રોને પણ ભગવદ્ ગીતાના આ શ્લોક સાંભળવા માટે અનુરોધ કરો. જય શ્રી કૃષ્ણ.